તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અંગેની માહિતી ઉપરાંત વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે, ઊંચા મોજા ઉછળ્યા છે તે અંગેની માહિતી પણ મેળવવાની છે। તો ભારતના કયા રાજ્યમાં વાદળ ફાટવાથી પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તે વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તે અંગેની માહિતી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ પડ્યો છે। તેમાં વલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે। મિત્રો, વાપીમાં 1.5 ઇંચ, નવસારીમાં 1.5, વાંસદામાં 1.25 ઇંચ તો પલસાણામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જલારપોરમાં 1, બારડોલીમાં 1, ધરમપુરમાં 1 અને ઉમરપાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો આ બાજુ ઉમરગામમાં પણ 0.5 ઇંચ, સોનગઢમાં 0.5 ઇંચ, ગણદેવીમાં 0.5 ઇંચ તો ક્વાંટમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ બાજુ વ્યારામાં 0.5 ઇંચ, નાંદોદમાં 0.5, ખેરગામમાં 0.5 ઇંચ તો ડેડિયાપાડામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ચીખલીમાં 0.5 અને સાગબારામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હવે મિત્રો, સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે વાવાઝોડાની શક્યતા જોવાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સંભવિત વાવાઝોડાને લઈને પોતાનું આંકલન રજૂ કર્યું છે। તેમણે રાજ્યમાં વાવાઝોડાની ખતરાની વાતને નકારી છે। તેમના મત મુજબ તેમજ હવામાનના અન્ય મોડલ મુજબ પણ રાજ્યમાં વાવાઝોડાની શક્યતા નહીવત છે। જોકે તેની અસર વિશે તેમણે ચેતવણી જારી કરી દીધી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્ય ઉપર હાલ વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નહીવત છે। જોકે તેની અસરને કારણે દરિયો તોફાની બનશે અને તેની અસર પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની 28 થી લઈને 31 મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે। ભેજવાળા પવનને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે। આ સાથે દરિયો પણ તોફાની બનશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે। તો આ સમયે દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા પણ ઉછળી શકે છે, જેને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, 28 થી લઈને 2 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે। અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની એટલે કે ખેતીને અનુકૂળ વરસાદની આગાહી કરી છે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પણ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં પવન સામાન્ય ગતિથી વધુ રહેશે, પરંતુ વાવાઝોડાનો રાજ્ય ઉપર ખતરો નહીવત છે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ વરસી રહ્યો છે। આગામી 5 દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ બની રહેશે। આ સમય દરમિયાન 50 થી લઈને 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 25 થી લઈને 28 મે સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। ગુજરાતમાં વરસાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ બાજુ વલસાડ, સુરત, નવસારી, તાપી અને ભરૂચમાં પણ વરસાદનું અનુમાન છે। તો ગીર સોમનાથ, અમરેલીમાં આજે યલો એલર્ટ અપાયું છે। તો ભાવનગર, દીવ અને દમણમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરત હોય કે તાપી, નવસારી, ડાંગમાં પણ યલો એલર્ટ અપાયું છે। અહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો લગભગ ટળી ગયો છે। વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશન બનશે। દક્ષિણ કોંકણ કિનારા ઉપર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન કેન્દ્રિત થશે, જેને પગલે મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો કોંકણ, ગોવા અને મુંબઈમાં પણ
ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત પૂરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પરંતુ માવઠાની ઘાત હજુ પણ યથાવત છે. હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. મિત્રો, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતી કાંઠે 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ગોમતી ઘાટે સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ બંદર ઉપર પણ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. બંદર ઉપર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. તો સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે. તો સાવચેતીના ભાગરૂપે માછીમારોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે. વધુમાં તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા દરિયો તોફાની બની રહ્યો છે. આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ આજે કરંટ જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતાં આજે દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને કારણે વલસાડની સાથે દમણનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. મિત્રો, વલસાડના દરિયામાં 400 તેમજ દમણના દરિયાના 250થી વધારે બોટ દરિયામાંથી માછીમારી કરતી હોય છે. ત્યારે હાલ આ વાતાવરણને લઈને તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, તેમજ તમામ બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહી છે. દમણની 285થી વધુ બોટોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે. તમામ બોટને દરિયા કિનારે સલામત લાંગરી દેવાય છે. વલસાડ જિલ્લાની 400થી વધુ બોટ કિનારે લાંગરી દેવાય છે. મિત્રો, આગામી સમયમાં હવે ચોમાસું વિધિવત બેસવા જઈ રહ્યું છે, ત્યારે ઓગસ્ટ મહિનાની નાળિયેરી પૂર્ણિમા સુધી તમામ માછીમારોને દરિયામાં માછીમારી ન કરવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ભારતના એક મોટા રાજ્ય એવા હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શનિવાર એટલે કે 24 મેની સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાત્રે શિમલાના રામપુર વિસ્તારમાં પણ વાદળ ફાટવાના અહેવાલો મળ્યા છે. રામપુર નજીક જગતખાના વિસ્તારમાં વાદળ ફાટવાથી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. અહીં પૂરમાં ઘણા વાહનો તણાઈ ગયા છે. હાલમાં રાત્રિથી જ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ રામપુરના બાગલાતમાં જગતનાથના વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટના બની હતી. આનાથી ભારે તબાહી સર્જાઈ છે. લોકોનું કહેવું છે કે વાદળ ફાટવાને કારણે ઉપરથી મોટો કાટમાળ નીચે આવ્યો હતો, જેને કારણે રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનો તૂટી ગયા હતા. શરૂઆતના અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે 10 વાહનો પાણીમાં તણાઈ ગયા હતા. જોકે ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે સ્થાનિક લોકોએ જણાવ્યું કે 24 મે અને શનિવારના રોજ સાંજે 6 વાગ્યાથી શિમલામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી રહ્યો હતો. આ પછી અચાનક વાદળ ફાટ્યું અને પૂર આવી ગયું. વાદળ ફાટવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર આવ્યું છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે શિમલાના હવામાન કેન્દ્રે 24 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે 30 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે અને આવી સ્થિતિમાં આગામી 6 દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં તોફાન અને વરસાદની સંભાવના જારી કરી છે. હવામાન વિભાગે 25 અને 26 મેના રોજ સિરમોર, સોલન, શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા અને ચંબા જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. જ્યારે 27 અને 28 મેના રોજ રાજ્યભરમાં ભારે પવન અને વીજળી પડવા માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મેદાની વિસ્તારોમાં તાપમાન વધવાની સાથે પર્વતીય પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મિત્રો, મોટાભાગના પર્યટન સ્થળો પ્રવાસીઓની ધમધમતા હોય છે. જૂન મહિના માટે હોટલોમાં એડવાન્સ બુકિંગ પહેલેથી જ ચાલી રહ્યું હતું અને તેમાંથી મોટાભાગની હોટલો ભરાઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો હવામાન ખરાબ થાય તો લોકોએ પોતે સાચવવું રહેવું પડશે.